ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી ભાજપની મહત્વપૂર્ણ ચૂંટણી સમિતિની બેઠકમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના અને કડક નિર્ણયો લેવામાં આવ્યો છે. ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નવા ધોરણો નક્કી કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ભાજપ હવે ઉમેદવારોની પસંદગીમાં યુવા અને નવા ચહેરાઓને પ્રાથમિકતા આપવાની દિશામાં આગળ વધી રહી છે. આ માટે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વરિષ્ઠ નેતાઓમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત સતત 3 ટર્મથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પણ આ વખતે ટિકિટ આપવામાં નહીં આવે તેવી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા અને નવા નેતૃત્વને આગળ લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ પરિવારવાદને નિયંત્રણમાં રાખવા માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક જ પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે, જેનાથી આંતરિક અસંતોષ ઘટાડવામાં મદદ મળશે. ભાજપના આ નવા માપદંડોને લઈને હવે રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે, કારણ કે આ નિર્ણયો ઘણા વર્તમાન ધારાસભ્યો અને આગેવાનો માટે પડકારરૂપ બની શકે છે. પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયો આગામી ચૂંટણીઓમાં કેટલા અસરકારક સાબિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે.